એવી પંચાસરની નદી, એ પંચાસરની નદી અને મોછો તેની નદીનો કાંઠો, એ પંચાસરની નદીને ઓલો મચ્છો દેતી, મચ્છોમાં નદીનો કાંઠો. આહા, વર્ષો પહેલાની વાતો છે. અને બાપ જ્યારે 2800 વર્ષ અને 2800 વર્ષ અને એવા વખતની માલિકો, એ બાપ તેની નદીની માલિકો પૂર આવ્યા. નદીને મચ્છો નદી કહેવાય. ઈ વાતને 2800 વર્ષના વાણા વાઈ ગયા છે. ત્યાં તો નદીની માલિકો ઘોડા પૂર આવ્યા છે. આહા, ત્યારે પંચાસરની માલિકો મચ્છો નદીના કાંઠે, અરે કાપડિયાના વડવા, એક આંખની માલિકો સાવણ, બીજી આંખની માલિકો ભાદરવો. એક આંખની માલિકો સાવણ, બીજી આંખની માલિકો ભાદરવો. જેટલા કાપડિયાના વડવા છે આંખની માલિકોથી દાડ દાડ આસુડા જવા માંડ્યા. પેલા માં સિંધોય માતાજીને કહે છે, માં જગદંબા, આ નદીની માલિકો ઘોડા પૂર આવ્યા છે, આ નદી ગાંડી થઈ છે. હે, સિંધોય માતાજીને યાદ કરે છે. ત્યાં તો એમ કહેવાય કે પંચાસરના વડવા, કાપડિયાના વડવા, અને ધ્યાન થયું. અરે તેથી મારા બાલાજીનું ધ્યાન થયું. બા નદીમાં આવ્યા તેથી ઘોડા મચ્છો માતાજી નદી માયે તેની માજા મેલી. મનની માલિકો એક સ્મરણ છે, દુખી માં સીધોય, દુખી માં સીધોય, દુખી માં ગાત્રાળ, દુખી માં ગાત્રાળ. એ ઢુવાવાળા દાદા, એ ઢુવાવાળા દાદા બધા અંતરથી સ્મરણ કરે છે. જ્યાં માં સીધો હાથ નો સાંભળે, દાદા હાથ નો સાંભળે, મારા ઢુવાવાળા દાદા હાથ નો સાંભળે. અરે ત્યાં તો હાથ સાંભળી ગયા, મારા પંચાસર મારા બાલાથી સાંભળી ગયા. કાપડિયાના વડવા, નદીની માલિકો ઘોડા પૂર આવ્યા છે, નદીની માલિકો ઘોડા પૂર આવ્યા છે. દીવ તારવે ચોટી ગયા છે. જેટલા બધા વડવા હતા આંખની માલિકોથી દડ દડ આફુડા જાય છે. માં સિંધોય માને પ્રાર્થના કરે, માં ગાત્રાણ માને પ્રાર્થના કરે, ઢુવાવાળા દાદાને પ્રાર્થના કરે. પણ ત્યાં તો કાપડિયાના મુખમાંથી મારા બાલાજીનું સ્મરણ કર્યું. જેવું બાલાજીનું સ્મરણ કર્યું કાપડિયાના વડવાએ, ત્યાં તો મારો પંચાસર મારા બાલાજી હનુમાન આવ્યા. કાપડિયાના વડવાએ મારા બાલાજીને હાથ કર્યો. આહા, ત્યાં તો એક હાથમાં ગદા, લાલ લંગોટી વાળા, કેસરી વસ્ત્રો ધારણ કરેલા, કેસરી વસ્ત્રો ધારણ કરેલા છે.
તેથી કાપડિયાના વડવાએ એટલું કીધું તું દાદા એ 52 વીરમાં મોટા એ હનુમાનજી મહારાજ આ નજર તો કરો પંચાસરની નદીમાં મચ્છો નદીમાં ઘોડા પૂર આવ્યા છે અરે દાદા અમારી વારે આવો અમારા રખોપા કરો કે અમારા બાલ બચ્ચા જો ઘોડાપુર ગામની માલિકો રામી જાગે તો ક્યાંય અમારા કાપડિયા પરિવાર જેવું ક્યાંય નામ નહીં રીએ ક્યાંય અમારા પરિવાર કાપડિયા પરિવારનું ક્યાંય નામ નહીં રીએ અને તેથી મારા 50 વાળા બાલાજીએ કીધું બેટા મારું તમે સ્મરણ કર્યું છે ભલે 50 ની નદીમાં મચ્છો નદીમાં ઘોડાપુર આવ્યા પણ બેટા યાદ કર્યા છે અને કદાચ જો વાડો વાકો થાય અરે તો હું 50 વાળા બાલાજી વડવાની આંખની માલી મોટી આસુડા જાય એ મારા હનુમાનજી મહારાજ ઘોડાપુર નદીની માલિકો આવ્યા છે તમે મને યાદ કર્યો છે પણ કદાચ મારા દીકરાઓ આજ હું કદાચ બાલાજી બોલું ભલે નદીની માલિકો ઘોડાપુર આવ્યા પણ કાપડિયા મેં તમને વચન દીધું છે કદાચ જો એક ડુંડું કદાચ તમારું તણાય ને અને કદાચ તો મચ્છો નદી થાય ગાંડી ભલે આવે 50 નદીમાં ઘોડાપુર ચારના કદાચો ડુંડા કદાચો તણાય ને તો મને બાલાજીને ખોટ લાગે ભલે કદાચ બે કાંઠે નદી જાય મચ્છો નદી ગાંડી થાય પણ મારા કાપડિયાના વડવા કદાચ ઝારના ડુંડવા કદાચો તણાવા દઉં ને અરે તો મને બાલાજીને ખોટ લાગે બા ભલે બેટા નદીની માલિકોર ઘોડાપુર આવ્યા પણ જાઓ કાપડિયાના વડવા મારો બાલાજીનો બોલ છે ભલે કદાચ નદી બે કાંઠે જાતી હોય
ભલે કદાચ નદી બે કાંઠે જાતી હોય પણ એમાંથી કદાચ એક ઝાડનું કદાચ જો ડુંડું તણાય ને તો આજ મને બાલાજીને ખોટ લાગે હો હે એટલું તો નાય ઝાડના ડુંડવા તો તણાવા ન દઉં પણ કદાચ મારા કાપડિયાના વડવા કદાચ નદી જો કદાચ ગમે ગાંડી થઈ મચ્છો નદી ગાંડી થઈ છે આહા નદીમાં ઘોડાપુર આવ્યા છે અને મારા બાલાજીએ કીધું બેટા જો વાડ વાકો થવા દઉં ને તો ધકેલી માથે આજ 55 વાળો બાલાજી નહીં હો હે કાપડિયાના વડવાને ઉગારી લીધા છે ત્યાં તો કાપડિયાના વડવાએ કીધું કે એ દાદા એ બાલાજી એ મારા હનુમાનજી મહારાજ આ તમને અમને ઉગાયરા અમને બચાવ્યા પણ એ બાલાજી અમે કાપડિયા વડવા તમારી અરે વચને બંધાય છે હે અમે કાપડિયાના વડવા તમારી અરે વચને બંધાય છે દર 3 વર્ષ થાય દર 3 વર્ષ પૂરા થાય એટલે બાલાજી અમે કાપડિયા તમારી અરે વચને બંધાય છે દર 3 વર્ષે તમને મળી દો જમાડશો बोलिए हनुमान जी महाराज की बोलावो मारा ढुआ वाला दादा ने बोलावो उजरा दादा कापड़िया ना कुड़ो मां ए उजरा दादा तमे कापड़िया ना कुड़ो मां माथा पड़े वाका धड़ लड़े सुरवीर मारा सामा पगला भरे मारा सुरा कोई दी ओछा उतरे न मारा ढुआ वाला दादा कोई दी ओछा उतरे नहीं अने मारा कापड़िया मारा ढुआ वाला दादा नो प्राण जाए पण वचन नो जाए ये वादी दिनेश भाई विन वेरे दादा तमने वेला पधारो दादा ये वा राजू भाई कापड़िया विनवे दादा वेला पधारो तमे
સુજલ દીકરો રે વિનવે તેથી સુજલભાઈ કાપડિયા મારા ઢુવા વાળા દાદાને દાદા અમારી વારે આવજો અરે ત્યારે સુજલભાઈ ને મારા ઢુવા વાળા દાદા એટલું કે મારા સુજલ દીકરા જા બેટા એવું જ્ઞાન આપો અને કદાચ મારા વરિયા પ્રજાપતિ કુંભારની માલિકો હે જે માને અને મારા કાપડિયાની જો કદાચ ચડતી રાખું તેથી તો મારા સુજલ દીકરા માનજે ઢુવા વાળા દાદા આવ્યા એવા વિશાલભાઈ કાપડિયા વિનવે વિશાલભાઈ કાપડિયા ઢુવા વાળા દાદાને એટલું કે એ ઢુવા વાળા દાદા એ માં સીધોય માના દીકરા વિશાલભાઈ કાપડિયા એટલું કે ઢુવામાં બેઠા હોય એ ઢુવા વાળા દાદા અમે તો ગાંડા ખેલા છે તમારું નામ લઈ અમારે આજ ભાગવત સપ્તાહનું કામ આદરવું છે એ ઢુવા વાળા દાદા એ માં સીધોય એ ગાંડી ગાત્રા એ 50 વાળા હનુમાન વિશાલભાઈ કે આવું ભગીરથ કાર્ય કરવું છે ઢુવા વાળા દાદા બે ડગલા મોર રેજો તેથી વિશાલભાઈ ને એટલું કે મારા વિશાલ દીકરા જાઓ આવું મારો પરિવાર આવું સુંદર મજાનું કાર્ય કરે જો બે ડગલા મોર હાલતો થઈ જાવ તેથી તો માજો ઢુવા વાળા દાદા હતા તમારો દીકરો જયદીપ તમને વિનવે એ મારા ઢુવા દાદા ઢુવા વાળા દાદા તમારો જયદીપ દીકરો તમને વિનવે એ મારા 50 વાળા હનુમાન ઢુવા વાળા દાદા અને એમાંય જયદીપભાઈ કે તમારો દીકરો સાવ ગમે ત્યાં જાઓ અરે ગમે ત્યાં જાઓ એ મારા ઢુવા વાળા દાદા એક વાર તમને હાથ કરું તમે વિપત પડે અને હું કદાચ હોશિયારો બની જાઉં ને જો ઢુવા વાળા દાદા તમને યાદ કરું મારી વારે આવજો મારા જયદીપિયા દીકરા યાદ કરજે યાદ કરને જો તારા અટકેલા કામને ઉકેલી દઉં તેથી તો બાંજે ઢુવા વાળા દાદા હતા સિદ્ધાર્થ દીકરો તમને વિનવે સિદ્ધાર્થ કાપડિયા મારા ઢુવા વાળા દાદા તમને કીએ તમારો દીકરો સાવ કાપડિયા પરિવારની વાડીનું ફૂલ સાવ એ ઢુવા વાળા દાદા સંકટ પડે દોઈલી વેરા પડે તમારા સિદ્ધાર્થ દીકરાને વારે આવજો તેની ઢુવા વાળા દાદા સો કીએ એ વારે આવું સિદ્ધલા વારે રે આવું ઢુવા વાળા દાદા વારે આવો એ સિદ્ધાર્થ દીકરો વિનવે રે મારા ઢુવા વાળા દાદા એ તમે વાંકાનેરથી એ તમે વાંકાનેરથી વેલા આવો રે મારા ઢુવા વાળા દાદા ઢુવા વાળા દાદા રમવા આવ્યા છે આજ કાપડિયા પરિવાર આજ પેલો બાપાને પાઘડી પહેરાવી છે 201 રૂપિયા દઈને કયો મારો કાપડિયા પરિવારનો દાડો કહે છે કે ઢુવા વાળા દાદાને પેલી પાઘડી 201 રૂપિયા મારા તરફથી
અને એવું નથી કાપડિયા પરિવારને અહીં જે કોઈ મહેમાન છે આ તો સુંદર મજાનો માહોલ છે, માનો દરબાર છે. તમે કદાચ મા વાહે વાપરો બેટા જો અફરે ભરી દઉં તેથી તો માનજે હું આ ધુવાવાળા દાડા હતા હો. પેલો બોલ બતાવો છે 201 રૂપિયા દઈને કોણ એમ કે છે કે મને નીતાબેન એના તરફથી પેલો બોલ અને પેલી પાઘડી ધુવાવાળા દાડાને વધાવે. મારા ધુવાવાળા દાદા સદાને માટે ચડતી રાખે. હે એ પાઘડી નીતા રે બેન રે પેરાવે એ તો પાઘડી એ મનોડું રે મોયો પેલો બોલ છે ઢોવાવાળા દાદાનો 201 રૂપિયા દઈને પાઘડી પહેરાવી છે. કોણ કે છે? પેલો બોલ મારા તરફથી. આ મોજ હા કાપડિયા તમારા દાદા રમવા આવ્યા છે, બોલ ખાલી નો જાવો જોઈએ. જેના ખોડીએ અમારા દાદા રમે છે પેલો બોલ એના તરફથી 201 રૂપિયા. મારા ઢોવાવાળા દાદાને વધાવે, મારા ઢોવાવાળા દાદા સદાયને માટે ચડતી રાખે. હાલો બીજો બોલ કેવો મારો કાપડિયા પરિવારનો દીકરો કહે છે કે દાદાનો બોલ મારા તરફથી. કાપડિયા તમારા દાદા આવ્યા તો એનું બોલ ખાલી નો જાવો જોઈએ હો. ભાઈ એક અમારા મિત્રને મોજ આવી ગઈ. અમારા ઘનશ્યામભાઈ ભાઈ ઘનશ્યામભાઈ ને એમ થયું કે મારા દાદા રમવા આવ્યા હોય તો મારે દાદાને પાઘડી પહેરાવી દે. ઘનશ્યામભાઈ કાપડિયા એના તરફથી બીજો બોલ મારા ઢુવાવાળા દાદાને વધાવે. એ સાફો રે ઘનશ્યામ ભાઈ રે પહેરાવે એ દાદા ઢુવાથી વેલા વેલા આવો એ ઢુવા ગામ તારા લડી દાદાને સિંધોઈ માત કી ગાત્રાણ માત કી હનુમાનજી મહારાજ કી. એવા માં મોંગલ માતાજીને યાદ કરવા છે. એક માતાજીનો રાખડો ગાવો છે, બધાય બે તુજા કરી. માં મોંગલ માનો એક રાખડો ગાવો છે, બધાય બે તુજા કરી અને માં મોંગલ માના નામની તાલી પાડજો. અને એવી માં જગદંબા માં મોંગલ માતાજી જ્યારે ભગોડાથી આવે માં જગદંબા આવે પણ કેવી માનસીબેન બોલાવે, નીતાબેન બોલાવે, ભાવિકાબેન બોલાવે અને માં સવિતાબેન જ્યારે બોલાવે અને એવી આઈ માતાજી માં ભગોડા વાળી મોંગલ માતાજી રાખડો રમે પણ કેવો એ રાખડે રમે માં રાખડે રે રમે આજના ઉતારા મોંગલ આયા કરો એ આજના ઉતારા મોંગલમાં આયા કરો. ઉતારા દેહુ દિનેશ ભાઈ ના ઘેર રે આજનો ઉતારો મોંગલમાં આયા કરો.
ભોજનિયા રાજુભાઈ ને ઘેર કરો આજના ઉતારા દિનેશભાઈ ને ઘેરે કરો